ક્યારે થયું આવું બધું? બરાબર. હા, પણ એમાં તારો શું વાંક છે? તારો થોડો કંઈ વાંક કહેવાય એમાં? લોકોય કંઈ સમજતા નહીં. હા, કંઈ વાંધો નહીં. ચાલ શાંતિથી ફોન કરજે. હો હા હા, ચાલ. મમ્મી શું થયું? કોની સાથે વાત કરો છો તમે? મારી પેલી રાજકોટવાળી ફ્રેન્ડ છે ને, હા, એના છોકરો છે ને જુગારમાં 50 લાખ રૂપિયા હારી ગયો અને દારૂનો અડ્ડો ને બધું ચલવે છે. મકાન વેચ્યું, જમીન વેચ્યું, બધું વેચ્યું ને તોય એને પૈસા ના ભરાણા અને ક્યાંક ભાગી ગયો છે. અને હવે લોકો છે ને એના મા બાપને શાંતિથી જીવવા નહીં દેતા. મારી ફ્રેન્ડ છે એને કહે છે કે તે છોકરાને કેવા સંસ્કાર આપ્યા છે ને તમે કેવું શીખવાડ્યું છે, એનું લોહી પીવે છે. પણ મમ્મી આમાં મા બાપનો શું વાંક છે? સાચી વાત છે કે શું? કોઈ મા બાપ પોતાના છોકરાને જુગાર રમતા કે દારૂ પીતા ના શીખવાડે, પણ આજકાલના છોકરાઓ છે તો મા બાપ કેટલું ધ્યાન રાખે, એની પાછળ થોડા ફરે છે. હવે એને બહાર એવો સંગ થઈ ગયો હોય તો મા બાપ કેટલું ધ્યાન રાખે એમનું, પણ લોકોએ સમજતા નથી. મા બાપને કહે છે મા બાપ કેવું શીખવાડે. અને બહાર છોકરાઓ જાય છે તો એ પણ સમજતા નહીં કે ભાઈ આપણે જો એમની એવા લોકો સાથે બેસીશું ને તો એના છાંટા તો ઉડવાના જ છે. અને અમુક લોકોમાં તો છે ને એવી ફેશન થઈ ગઈ છે કે પ્રસંગ હોય, કંઈક પાર્ટીઓ હોય ત્યારે દારૂ પીવાનું, મટન ખાવાનું, જુગાર રમવાનો, અને એટલું બધું આપણા સમાજમાં દૂષણ વધી ગયું છે કે ના પૂછો વાત. કેન્સર કરતાં પણ વધારે ખતરનાક છે આ જુગાર અને વ્યસનનું દૂષણ. સાચી વાત છે મમ્મી. અને આ દૂષણમાં એ માણસ તો પોતે જાય જ છે, પણ એમના આખા પરિવારને વાહે લેતો જાય. કેમ કે એ માણસ તો ચલો ભાગીને જતો રહે, પણ એમના પરિવારની શું હાલત થાય છે એ નથી વિચારતો. એટલે જે પણ કોઈ આવા વ્યસનમાં હોય તો તમે એ તો વિચારો કે તમારી પાછળ તમારા પરિવારનું શું? તમે જતા રહેશો, તમારા છોકરાઓ, તમારો પરિવાર, તમારા મા બાપ બધાનું શું? એ બધાને શું આ દુઃખ જ જોવાનું? અને આ બે ઘણીની મજા તમને આખી જિંદગીની સજા આપી શકે છે, તો તમે એ વિચારીને આ બધી વસ્તુમાં પડો. તો આ સમાજને આ જુગાર અને દારૂ અને આ વ્યસનથી મુક્ત કરવું જ જોઈએ. તો બધા જાતે જ સમજશે તો જ થશે કે સાતમ આઠમ છે એટલે ચલો રમવું જ પડે એવું જરૂરી નથી. અને આવું તો ક્યાંથી આવ્યું કે સાતમ આઠમે આપણે રમવું પડે? એમ આવ્યું જ ક્યાંથી? એમને એવું કે આઠમ તહેવાર ભગવાન કૃષ્ણના જન્માષ્ટમીનો છે, તો સાતમ આઠમમાં રમવાનું ક્યાંથી આવ્યું? ના, એમ કે છે કે મહાભારતમાં જ્યારે રમ્યા હતા ત્યાં એટલે આપણે રમવું જોઈએ. પણ એ વિચારો કે મહાભારતમાં રમ્યા હતા તો એમને શું રહ્યું? એટલે તો મહાભારત થઈ હતી. બધું હારી ગયા હતા. તો આપણે એટલો વિચાર કરવો જોઈએ કે આ રમવાથી કંઈ આગળ આપણું થવાનું નથી, આપણે નુકસાન જ છે. એટલે બધાએ વિચારવું જોઈએ.